નવરાત્રિનો 5મો દિવસ, મા દુર્ગાના સ્કંદ માતા સ્વરૂપની આરાધનાનો દિવસ. સ્કંદ કાર્તિકેયનું બીજું નામ. સ્કંદ માતાની પ્રતિમાને આપણે જોઈએ તો માતાએ ખૂબ જ પ્રેમથી, વહાલથી કાર્તિકેયને પોતાના ખોળામાં બેસાડેલા છે, પકડેલા છે. અને કહેવાય છે કે કાર્તિકેયની રક્ષા કાજ માતાએ કાલી સ્વરૂપ પણ ધારણ કરેલું. નવરાત્રિના 5મા દિવસને ગરબા અવસ્થાના 5મા મહિના સાથે જો સરખાવવામાં આવે તો ગરબા અવસ્થાના 5મા મહિનામાં માતા અને બાળકનો સંબંધ ખૂબ જ વધારે મજબૂત અને સ્પષ્ટ બને છે. માતા પોતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની દરેક હલનચલન અને ગતિનો અનુભવ કરી શકે છે અને તેવી જ રીતે બાળક પણ માતાની દરેક સંવેદનાઓની અનુભૂતિ કરી શકે છે. માતા જે જોઈ રહી છે, સાંભળી રહી છે, સમજી રહી છે, અનુભવ કરી રહી છે, આ બધાની જ અનુભૂતિ બાળક કરી શકે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસે આપણા ગર્ભમાં ઉછરી રહેલા બાળક સાથે આપણે જોડાઈએ. માતા સ્કંદ માતાની આ પવિત્ર પ્રતિમાને હૃદયમાં ધારણ કરી પોતાના બાળક સાથે ગર્ભ સંવાદ કરીએ. હે મારા વહાલા બાળક, માતા સ્કંદ માતાની ઉર્જા તમારા અંદર પ્રેમની ઉર્જાનો સંચાર કરી રહી છે. તમારું અસ્તિત્વ પ્રેમથી ભરેલું છે. આ સૃષ્ટિના દરેક જીવ પ્રત્યે તમને ખૂબ જ પ્રેમ અને કરુણા છે. ધર્મ અને સત્યની રક્ષા કરવા માટે તમારામાં શક્તિ અને સાહસિકતા છે. તમે પ્રજ્ઞાવાન છો. તમે મેઘાવાન છો. તમે કરુણામય છો.